બધાને નૂતન વર્ષાભિનંદન અને આ ભાવનગરના ઘરે કરેલી રંગોળી. હેલો, નૂતન વર્ષાભિનંદન ફરી એક વખત. હવે અમે લોકો તૈયાર થઈને બજારમાં નીકળ્યા છે ને સૌથી પહેલું કામ મંદિરે જવાનું અને મીઠું ખરીદવાનું હોય છે. તો અમે અત્યારે પહેલાં મીઠું ખરીદવા આવી ગયા છીએ, કારણ કે એવું કહેવાય કે આ રહ્યું મીઠું. આમ તો આખું મીઠું ખરીદવાનું હોય પણ પછી આખું વપરાતું નથી ને, એટલે હવે અમે આવું જ મીઠું ખરીદીએ છીએ. આમ તો એવું કહેવાય કે સબરસ મીઠું એ સબરસ છે, એટલે સૌથી પહેલાં સબરસ ખરીદવું જોઈએ. કારણ કે મીઠાનું કેવું છે ખબર છે કે એ ના હોય ને ખાવાનામાં તોય ના ચાલે, અને વધારે હોય ને તોય ના ચાલે. એકદમ માપસરનું સબરસ જોઈએ એટલે મીઠું. અને આપણે ગુજરાતી લોકો ખારા મીઠાને પણ મીઠું કહીએ છીએ, એટલે મીઠાનું મહત્ત્વ તો આપણી જીવનમાં બહુ જ છે. અને આ શૈલેષભાઈ છે. અમે લોકો અહીંયા ભાવનગરમાં આવીએ એટલે મોટાભાગે જલારામમાંથી શોપિંગ કરતા હોઈએ છીએ. તમે શૈલેષભાઈને અમારા જૂના વિડીયોમાં જોયા હશે, જ્યારે કોરોનાનો ટાઈમ ચાલતો હતો ને અમે લોકો થોડા વિડીયો બનાવતા હતા, ત્યારે અમે એક ટ્રાન્સફર નામની શોર્ટ ફિલ્મ ટાઈપનું બનાવ્યું હતું. એમાં પણ શૈલેષભાઈએ એક્ટિંગ કરી હતી. અને આજે અમે લોકો ફરી શૈલેષભાઈને મળ્યા છીએ. બસ ત્યાં મીઠું લીધું, થોડી ચોકલેટ લીધી મોઢું મીઠું કરવા માટે, અને હવે અમે લોકો મંદિર જઈશું. તો હવે અમે લોકો મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને આ યથિકા અને એના પપ્પા મંદિરમાં અંદર પાણી ચડાવવા માટે જાય છે. જે લોકો ભાવનગરના હશે એ લોકોને આઈડિયા આવશે કે આ ક્યાંનું મંદિર છે. હું તમને લોકોને હિન્ટ આપી દઉં કે પાણીની ટાંકીની આસપાસનો કોક એરિયા છે. મને કમેન્ટમાં મંદિરનું નામ જણાવજો, હું તમને બધા ભગવાનના દર્શન કરાવી દઉં, તો તમને પણ ઘરે બેઠા દર્શન થાય. અને બસ આવી રીતે બધે મંદિરમાં દર્શન કર્યા અને બેસતા વરસની સવાર અમારી ત્યાં પૂરી થઈ. અને પછી સાંજે ઉઠીને અમે લોકો હવેલીએ દર્શન કરવા ગયા. હવેલી પણ તમે લોકોએ જોઈ જશે ભાવનગરમાં કયા એરિયામાં છે. તો આજે નવા વર્ષની રાત છે અત્યારે, અને અમે બધાના ઘર ગણવા નીકળ્યા છીએ. હવેલીએ દર્શન કર્યા અને પછી બધાના ઘર ગણવા નીકળ્યા છીએ. તો ઓલમોસ્ટ 3 ઘર પતી ગયા. હવે આજના દિવસનું ચોથું ઘર છે. આ છે મારા મોટા જેઠનું ઘર. અને હવે અમે લોકો અહીંયા આવ્યા છીએ ને હવે અમે લોકો અહીંયા બેસીશું. રાતના મોડા સુધી વાતો કરીશું, એન્જોય કરીશું. જો આ કોક આવ્યું છે, હા અમારા જેઠાણી આવી ગયા. હવે અમે લોકો અહીંયા રાતના મોડા સુધી બેસીશું, વાતો કરીશું. તમે લોકોએ તમારું નવું વર્ષ કઈ રીતે ઉજવ્યું? તમે બધાના ઘર ગણવા નીકળ્યા હતા કે નહીં? બધાના ઘરે બેસવા ગયા હતા કે નહીં? મને કમેન્ટમાં લખીને જણાવજો. જો આ ઘરને એકદમ સરસ રીતે શણગાર્યું છે, તો હું એનો વિડીયો લઉં છું. રંગોળી પણ સરસ મજાની કરી છે. અને હવે બધા અંદર બેસીને કંટાળી ગયા તો બધા છોકરા બહાર ફટાકડા ફોડવા આવી ગયા છે. અને આ જગ્યાએ એક નવી વસ્તુ થઈ કે મારા સાસરી પક્ષના ઘરે મને મારા પિયર પક્ષનું કોઈ ઓળખીતું મળી ગયું. ભાવનગરમાં મારું પિયર જ્યાં છે હલુરિયા ચોકમાં, ત્યાંના અમારા પડોશી. પછી તો એમની જોડે બહુ બધી ઓળખાણ કાઢી. મારા પપ્પાને શું કહેવાનું મારે? હું બહુ તો ના, પણ તમે જેવું વિનુભાઈની દુકાન કીધી ને એટલે મને ખબર પડી ગઈ કે અમે વિનુભાઈની દુકાને છે ને શેમ્પુ લેવા, સાબુ લેવા, એવું બધું લેવા અમે જતા હતા. અમે આયા હશું તમારી દુકાને, પણ મને ખ્યાલ નહીં હોય. પપ્પા કેથી અજવાળિયા તમે કદાચ ત્યાં કાળીદાસથી કેવી રીતે ઓળખતા હો? કિશોરભાઈ તમે પરમાનંદ દાદાને ઓળખતા? મંજુબા, હા મંજુબાને બધા ઓળખે.